DM ન્યૂઝ ગુજરાતી। બનાસકાંઠા જિલ્લામાં વન વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કરાયું। મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે પ્રશિસ્ત પત્ર અને ટ્રોફી એનાયત કરાઈ। બનાસકાંઠા વન વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે ટ્રોફી અને પ્રશિસ્ત પત્ર કરાયા એનાયત। દેશભરમાં 76મા પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી। બનાસકાંઠા જિલ્લામાં રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે અંબાજી સ્થિત GMDC ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી કરાઈ હતી। જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિઓ મેળવનાર નાગરિકો અને કર્મચારીઓને પ્રશિસ્ત પત્ર એનાયત કરી તેમની કામગીરીને બિરદાવાઈ હતી। જેમાં બનાસકાંઠા જિલ્લા વન વિભાગ કર્મચારીઓને વન સંવર્ધન અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ ઉમદા કામગીરીને ધ્યાને લઈ સન્માનપત્ર અને ટ્રોફી એનાયત કરાઈ હતી। વન સંવર્ધન અને વન્યજીવ સંરક્ષણ હેઠળ વનપાલ શ્રી વનવીરસિંહ ચૌહાણ, વનરક્ષક શ્રી KP ચાવડા, શ્રી DM ગેહલોત, શ્રી HI રાજપૂતને મંત્રીશ્રીના હસ્તે સન્માનપત્ર અને ટ્રોફી એનાયત કરાયા હતા। જ્યારે વનરક્ષક શ્રી KK માળીને વન સંવર્ધન અને નર્સરી ઉછેર માટે રાજ્યના મુખ્ય વન સંરક્ષક ગાંધીનગર દ્વારા ટ્રોફી અને સન્માનપત્ર એનાયત કરાયા હતા। મહાકુંભ પ્રયાગરાજને લઈ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા। મહાકુંભ પ્રયાગરાજને લઈ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા। મહાકુંભ પ્રયાગરાજ 2025માં યોજાયેલ સંગમ સ્નાન માટે દેશ વિદેશમાંથી માનવ મહેરામણ મહાકુંભના દર્શન કરવા ઉમટી રહ્યા છે। ત્યારે ઉત્તર પ્રદેશમાં આવતા તીર્થધામો મથુરા, ગોકુળ, વૃંદાવન, અયોધ્યા સહિત બનારસ, કાશી ખાતે શ્રદ્ધાળુઓની ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે। ત્યારે 28 જાન્યુઆરી મંગળવારના રોજ અયોધ્યા ખાતે સવારથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા। ત્યારે જય શ્રી રામના નારા સાથે ભગવાન શ્રી રામના મંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છે। 29 જાન્યુઆરીના રોજ પ્રયાગરાજ મહાકુંભ ખાતે શાહી સ્નાન હોવાથી અયોધ્યાથી પ્રયાગરાજ તરફ જવાના રસ્તે વાહનોનું ટ્રાફિક વધી જતા કાચબાની ચાલે વાહનો પસાર થઈ રહ્યા છે। પરંતુ સનાતની હિન્દુ ધર્મના લોકોના મુખે એક જ વાત છે કે જીવ્યા કરતા જોયું ભલું ના સૂત્રને સાર્થક કરી મહાકુંભ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી જીવનનો ઉદ્ધાર કરવા માટે એક શ્રદ્ધા વિશ્વાસ સાથે પ્રયાગરાજ તરફ દોટ મૂકી છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સમસ્ત મેમન જમાત દ્વારા જન્નત 11 વિજેતાને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટા સમસ્ત મેમન જમાત દ્વારા જન્નત 11 વિજેતાનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું। વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝ દ્વારા નાદેર ખાતે મેમન કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં ભારતભરની 12 ટીમોએ ભાગ લીધેલ, જેમાં ફાઇનલમાં જન્નત 11 તથા ચીપલૂન 11 આવતા ઉપલેટા જન્નત 11 વિજેતા થયેલ અને જન્નત 11 મેમન કપ ટ્રોફી મેળવેલ, જેથી તેમનું ઉપલેટા મેમન જમાત દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો। આ સન્માન કાર્યક્રમમાં સમસ્ત મેમણ સમાજના આગેવાનો, વડીલો તેમજ ટ્રસ્ટીઓ તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા અને જન્નત 11ના તમામ સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સન્માન કરવામાં આવ્યું હતું। જન્નત 11એ પોતાને મળેલ ટ્રોફી સમસ્ત મેમણ જમાતને અર્પણ કરેલ, જેના માટે જમાતે તેઓનો આભાર માની આ ટ્રોફીને સંસ્થાની ઓફિસમાં રાખવામાં આવેલ। હું હાજીદ રહેમાન હાજીદ શિવાની, સમસ્ત મેમણ જમાત ઉપલેટા પ્રમુખ, નાંદેર મુકામે WMO વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન તરફથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ, જેમાં ઉપલેટાથી જન્નત 11 ગયેલ, નાંદેરમાં 12 ટીમોએ ભાગ લીધેલ હતો। ફાઇનલમાં જન્નત 11 અને ચીકમગઢ ખેલેલ, તેમાં જન્નત 11 ઉપલેટાએ જીત મેળવીને ટ્રોફી પોતે હાંસલ કરેલ, જે ઉપલેટામાં ઇતિહાસમાં પહેલીવાર આ ટ્રોફી આવેલ છે। તેઓનું સન્માન કાર્યક્રમ સમસ્ત મહેમાન ઉપલેટા તરફથી જમાતની ઓફિસની નીચે કુતુબખાનાના ગ્રાઉન્ડમાં રાખવામાં આજરોજ આવેલું હતું અને જીતેલ ખેલાડીઓનું સન્માન રોકડથી, ટ્રોફીથી અને સર્ટિફિકેટથી કરવામાં આવેલ। આ પ્રોગ્રામમાં ગામના અગ્રણીઓ, વડીલો હાજરી આપેલ, તેઓનું હું દિલથી ખરા હૃદયથી આભાર માનું છું।
હું આરીફ શકુર નાતાની સમસ્ત મેમ્બર જમાત ઉપલેટાના ઓનર સેક્રેટરી. આજ રોજ સમસ્ત મેમ્બર જમાત ઉપલેટાનું સન્માન સમારોહ રાખવામાં આવેલ હતો, જે નાંદેડની અંદર ઓલ મેમ્બર જમાત ઓર્ગેનાઇઝર તરફથી ટુર્નામેન્ટ રાખવામાં આવેલ હતું. તેની અંદર 12 ટીમોએ ભાગ લીધેલ હતો. તેમાં ચીપલુન 11 અને ઉપલેટાની જનત 11 ફાઇનલમાં પહોંચેલ હતી. એમાં જનત 11 ઇતિહાસમાં પહેલીવાર ઉપલેટા જનત 11 ટ્રોફી જીતીને ઉપલેટાનો ઇતિહાસ રચ્યો છે અને ઉપલેટા સમસ્ત મેમ્બર જમાતનું ગૌરવ બનાવેલ છે. આ પ્રોગ્રામની અંદર ઉપલેટા મેમ્બર અંગડીઓ, આગેવાનો, માજી પ્રમુખો અને અમારા વડીલો અને મિત્રો પધારેલા હતા. તે બધાનો અમે ખરા દિલથી સમસ્ત મેમ્બર જમાત તરફથી હું આભાર માનું છું. અને જી જન્નત 11 એ ટ્રોફી જીતીને લઈ આવેલ છે, એ ટ્રોફી સમસ્ત મેમ્બર જમાત ઉપલેટાને અર્પણ કરેલ છે. એ બી ઇતિહાસમાં પહેલી વખત બનેલ છે. અમે સમસ્ત મેમ્બર જમાત ઉપલેટા તરફથી જન્નત 11 નો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્સલામ વાલેકુમ. ઉપલેટા શહેરમાં 25 વર્ષથી વધુ સમયથી માનવતાવાદી સત્કાર્યો કરતી સંસ્થા એટલે શ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રજાસત્તાક દિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. ઉપલેટા શહેરમાં 25 વર્ષથી પણ વધુ સમયથી અનેક પ્રકારના માનવતાવાદી સત્કાર્યો કરતી સંસ્થા એટલે શ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રજાસત્તાક દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતા સંસ્કાર કેન્દ્રના માધ્યમથી દરરોજ 80થી વધુ ગરીબ બાળકોને ભણાવવામાં આવે છે અને દરરોજ પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે. 26 જાન્યુઆરીના દિવસે આ ગરીબ બાળકોને દાતાશ્રી કલ્પેશભાઈ ગઠિયા સુરતવાળા તરફથી જે સહયોગ મળ્યો હતો તેમાંથી આ બાળકોને કંપાસ બોક્સ, નોટબુક્સ, બોલપેન તેમજ અન્ય સ્ટેશનરી આ બાળકોને આપવામાં આવી હતી અને સંસ્થાના સ્થાપક પ્રમુખ લાલજીભાઈ રાઠોડ દ્વારા તેમના પરિવાર દ્વારા આ બાળકોને દૂધ અને ખાજલીનો નાસ્તો કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં લાલજીભાઈ રાઠોડ પ્રમુખ શ્રી માનવ સેવા ટ્રસ્ટ તેમજ દિનેશ કણસાગરા, કિશોરભાઈ ભલાણી, કેશુબાપા શિણુજિયા, સીડી પટેલ, દિલીપ મહેતા, ગોવિંદભાઈ ધામેચા તેમજ આનંદ બાબરિયા અને ટીચર શ્રી ફોરમબેન વાછાણી તેમજ અલ્પાબેન રાઠોડ ખાસ આ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. અતિથિ વિશેષ તરીકે આ કાર્યક્રમમાં સુનિલભાઈ ધોળકિયા ભારત વિકાસ પરિષદ હાજર રહ્યા હતા અને કાર્યક્રમમાં સ્ટેશનરીના દાતા તરીકે સહયોગ આપનાર કલ્પેશભાઈ ગઠિયાનો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ રાઠોડ તરફથી આભાર માનવામાં આવ્યો હતો. નમસ્કાર, હું આનંદ બાવરિયા, માનવ સેવા ટ્રસ્ટનું જે શિક્ષણ કેન્દ્ર અને સંસ્કાર કેન્દ્ર ચાલે છે તેનો હું એક સ્વયંસેવક છું. તો આજે માનવ સેવા ટ્રસ્ટમાં 26મી જાન્યુઆરી નિમિત્તે જે કાર્યક્રમ હતો તે કાર્યક્રમમાં 80 થી 85 જેટલા જે શ્રમજીવી પરિવાર અને ઝૂંપડપટ્ટી વિસ્તારના જે બાળકો આવે છે તો તે બાળકોને 26મી જાન્યુઆરીની ઉજવણી સ્વરૂપે આજે કલ્પેશભાઈ ગઢિયા સુરત તરફથી ટેક્સનરી પ્રોવાઈડ કરી છે અને RSSના અને ભારત વિકાસ પરિષદના એવા જે સુનિલભાઈ અહીંયા પધાર્યા હતા તેને અને અહીંના જે ટીચર છે તે અલ્પાબેન રાઠોડ અને પાર્થભાઈ રાઠોડ તરફથી આ ટીચરે અહીં આજે આ પૌષ્ટિક નાસ્તો પણ બાળકોને આજે આપ્યો અને 26મી જાન્યુઆરીની સરસ મજાની આજે એક રાષ્ટ્ર પ્રત્યેના પ્રેમની એક ઉજવણી સ્વરૂપે આજે માનવ સેવા ટ્રસ્ટના આંગણે સરસ મજાનો કાર્યક્રમ થયો અને અહીંયા 80-85 બાળકો ખુશખુશાલ થઈ અને આ કેન્દ્રમાંથી આજે અહીંયા રવાના થયા અને આ સરસ મજાની ઉજવણી આજે માનવ સેવા ટ્રસ્ટને આંગણે થઈ છે. જય હિન્દ, જય ભારત.